વિદ્યાર્થીઓ અને વાલીઓ, ગઈકાલે આપણે જોયું કે સ્વામિનારાયણની વેધતા રદ કરવામાં આવી છે, એટલે એની સીટ મેટ્રિક્સ 0 કરી દીધી છે અમુક અનિયમિતતાના કારણે. હવે આજે ન્યૂઝપેપરમાં 2 ન્યૂઝપેપરની કટિંગ છે સામે. એમાં આની સાથે 2 બીજી મેડિકલ કોલેજોનું લખ્યું છે કે 50 સીટ ઓછી કરી દેવામાં આવી છે. અને ગઈકાલે હું કહેવાનું ભૂલી ગયો કે જે તમને સીટ મેટ્રિક્સને જે સ્ક્રીનશોટ ગઈકાલે અપલોડ કર્યો હતો એમાં યલો લાઇનમાં 2 મેડિકલ કોલેજ હતી. એક ડૉક્ટર KC પટેલ, કિરણસિંહ પટેલ એ ભરૂચની 200 સીટ હતી તે 150 કરી દેવામાં આવી. અને શાંતાબા અમરેલી એની 150 સીટ હતી, એની પણ 200 સીટ હતી, એની 50 સીટ ઓછી કરી દેવામાં આવી. એટલે 100 સીટ આ 2 કોલેજોમાંથી ઓછી થઈ ગઈ. ભરૂચના વિશે મેં ગઈકાલે કહ્યું હતું ને કે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બધું પ્રોબ્લેમ છે, તો સ્ટુડન્ટ્સ કમ્પ્લેન કરી રહ્યા હતા ઘણા સમયથી. તો ભરૂચની ડૉક્ટર કિરણસિંહ પટેલ ભરૂચ એની 50 સીટ ઓછી કરવામાં આવી છે, પણ આ છાપાવાળાએ ન્યૂઝપેપરવાળાએ ભૂલથી ડૉક્ટર કિરણસિંહ પટેલ સુરત લખી દીધું છે. જો સુરતની જે હોસ્પિટલ છે એમાં ડૉક્ટર કિરણ નામ નથી, એમાં ફક્ત કિરણ મેડિકલ કોલેજ છે, એમાં ડૉક્ટરનો શબ્દ ઉમેરાયો નથી. તો કિરણ મેડિકલ કોલેજની 150 સીટ છે, તો 150 સીટ છે જ સુરતની, પણ આ જે ઓછી થઈ છે એ ડૉક્ટર KC પટેલ, કિરણસિંહ પટેલ ભરૂચની 50 સીટ ઓછી થઈ છે. પણ આ ન્યૂઝપેપરમાં બાય મિસ્ટેક એ લોકોએ ડૉક્ટર કિરણસિંહ પટેલ તો બરાબર લખ્યું છે, પણ છેલ્લે સુરત લખી દીધું છે. તો સુરતની જગ્યાએ આ ભરૂચની કોલેજ છે, તમે અહીંયા જોઈ શકો છો કે ડૉક્ટર કિરણસિંહ પટેલ એની 150 સીટ થઈ ગઈ છે, અને શાંતાબા અમરેલી જે છે એની 150 થઈ ગઈ છે, અને સ્વામિનારાયણ 0 થઈ ગઈ. એટલે ટોટલ આપણને આ વર્ષે 250 સીટનું નુકસાન છે. 100 સીટ સ્વામિનારાયણની, 150 સીટ સ્વામિનારાયણની, અને 50 સીટ ભરૂચ અને અમરેલીની. તો આ વિગત થોડી બતાવવાની રહી ગઈ હતી કાલે, તો આમાં સ્પષ્ટ થઈ ગયું. પણ આજે આ ન્યૂઝપેપરમાં આવ્યું એમાં કિરણસિંહ પટેલ સુરત લખ્યું, એટલે મેં કીધું આ ક્લેરિફિકેશન કરી દો. અને ગયા વર્ષે જે 2024-25માં સીટ મેટ્રિક્સ હતું એ પણ અહીંયા અપલોડ કર્યું છે, એ તમે સ્ક્રીનશોટ લઈ શકો. અને જો આપણું ફી સ્ટ્રક્ચર ગયા વર્ષનું જે છે એ મેં એટલા માટે મૂક્યું કે એમાં ભાગ્યોદયનું નામ છે લાસ્ટમાં. આ જે સીટ મેટ્રિક્સ છે જે પહેલે મૂક્યું છે એ ભાગ્યોદયનું નામ નથી, કારણ કે ભાગ્યોદય પાછળથી આવી હતી. એટલે 100 સીટનો આ સીટ મેટ્રિક્સમાં ઉમેરે થશે. અને હમણાં નવું ફી સ્ટ્રક્ચર આવશે, જ્યારે ચોઇસ ફિલિંગ આવશે ત્યારે નવું સીટ મેટ્રિક્સ આવશે, અને નવું ફી સ્ટ્રક્ચર પણ વેબસાઇટ પર અપલોડ થશે ચોઇસ ફિલિંગ પહેલાં. એટલે NMC હવે આ ડિક્લેર કરી દીધું છે, તો આપણી એડમિશન કમિટી અપડેટ કરીને મેડિકલનું અપલોડ કરી શકે છે, કે મેડિકલનું ફી સ્ટ્રક્ચર પણ અપલોડ કરી શકે છે અને સીટ મેટ્રિક્સ પણ અપલોડ કરી શકે છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, લાઇક કરો, શેર કરો, બીજા સ્ટુડન્ટ સુધી, વિદ્યાર્થીઓ, વાલીઓ સુધી પહોંચાડો. આપનું ભલું થાય, સૌનું ભલું થાય. અને દરેક સ્ટુડન્ટને પોતાની કેટેગરી, પોતાના રેન્ક અનુસાર સારામાં સારી કોલેજ મળશે.